હાસોટના સાહોરમાં શેરડીના ખેતરમાંથી દીપડાનું બચ્ચું મળતા વન વિભાગને ખેતરમાં બચ્ચા સાથે પાંજરું ગોઠવી દીપડાને પકડવા કવાયત શરૂ કરી. હાસોટ તાલુકાના સાહોર ગામની સીમમાંથી દીપડાનું બચ્ચું ઝડપાતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ખેતરમાં શેરડી કટિંગ દરમિયાન કામ કરતા શ્રમજીવીઓને અચાનક ખેતરમાંથી દીપડાનું બચ્ચું દેખાતા તેઓમાં ભય ફેલાયો હતો. ઘટનાની જાણ તાત્કાલિક વન વિભાગને કરવામાં આવી હતી. માહિતી મળતા વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને દીપડાના બચ્ચાને સુરક્ષિત રીતે કબજામાં લીધો હતો. વન વિભાગ દ્વારા આસપાસના વિસ્તારમાં દીપડાની હાજરીમાં શક્યતાને ધ્યાનમાં રાખી સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. દીપડાના બચ્ચાની માતા નજીકમાં હોવાની આશંકાને લઈ ખેતરમાં બચ્ચા સાથે પાંજરું ગોઠવવામાં આવ્યું છે, જેથી દીપડી બચ્ચાને લેવા માટે આવે તો તેને પકડવામાં આવે. આ ઘટનાને કારણે સાહોર ગામ સહિત આસપાસના વિસ્તારોમાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. વન વિભાગ દ્વારા ગ્રામજનોને સાવચેત રહેવા અને રાત્રિના સમયે ખેતરોમાં અવરજવર ટાળવા અપીલ કરવામાં આવી છે. સાથે જ પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.